અરે રે શું થયું ભાઈ? પેટ્રોલ પૂરું થઈ ગયું. તું શું કરે છે? ટાયર માંથી હવા કાઢું હું ભાઈ. ગાડીમાં પેટ્રોલ પૂરું થઈ ગયું તો હવા શું કાઢે? સાનો મુનો ગાડીને ધક્કો માર. એલા ગાડીમાં પેટ્રોલ પૂરું થઈ ગયું હોય તને ખબર હે, મને ખબર હે, ગામને નથી ખબર. અને જો ગાડીને ધક્કો મારીને જઈશું ને તો ગામમાં આપણી આબરૂ જઈશે. આ તો ટાયર માંથી હવા શું કામ કાઢેસ તું? ટાયર માંથી એટલે હું હવા કાઢું હું કે ગામમાં આપણે ધક્કો મારીને જઈશું ને તો ગામને એમ લાગશે કે આની ગાડીમાં પંચર પડી ગયું છે. ભલે ને ધક્કો મારીને આપણે જાય, આપણી આબરૂ તો ન જાય ને. તારી આબરૂ ગામમાં હશે પણ મારી આબરૂ કઈ હે જ નહીં. રૂપિયા વાળા હોય ને એની આબરૂ હોય, મારી પાસે તો રૂપિયા જ નથી. હા તો લોન લઈ લે. ક્યાંથી લઉં પણ? તારી પાસે પાન કાર્ડ અને આધાર કાર્ડ હે ને? હા તો હાલ પેલા પેટ્રોલ પુરાઈ આવી અને પછી તારા માટે લોન લેતા આવી. જો ભાઈ આ છે શિવ એન્ટરપ્રાઇઝ પર્સનલ લોન ના સ્પેશિયાલિસ્ટ. આ તને 40,000 થી લઈને 10 લાખ સુધીની લોન મળી જાય. હાલ મારા ભેગો. દે ભાઈ આધાર કાર્ડ ને પાન કાર્ડ. ભાઈ લોન કરાવ્યા પેલા કઈ ચાર્જ નથી દેવાનો? ના ભાઈ અત્યારે કઈ ચાર્જ નથી દેવાનો. જો તારો સિબિલ સ્કોર 740 થી વધારે હોય અને લોન થઈ જાય તારા ખાતામાં પૈસા આવે ને ત્યારે ચાર્જ દેવાનો. હા તો વાંધો નહીં. હાલ્યો ભાઈ લોન ની પ્રોસેસ ચાલુ કરો. ભાઈ શિવ એન્ટરપ્રાઇઝ વાળા હું ખાલી રાજકોટ વાળાને જ લોન આપે છે? એટલે ભાઈ રાજકોટ વાળાને તો લોન આપે જ છે અને રાજકોટની આજુબાજુમાં જેમ કે જામનગર, મોરબી, જુનાગઢ, ગોંડલ, અમદાવાદ લગભગ સિટીમાં લોન આપે છે. પણ એ રૂબરૂ ઓફિસ આવવું જોઈએ, ફોનમાં કઈ પ્રોસેસ નહીં થાય. દિલેશભાઈ આપણે તમારી 2 લાખની લોન પાસ થઈ છે. વાહ ભાઈ, જેવડી લોન ની મારે જરૂર હતી ને એવડી લોન તમે મને કરી દીધી. તમારું કામ એક નંબર છે. આ તો તારા હગા વાલા ભાઈબંધ દોસ્તાર જેને પણ પર્સનલ લોન ની જરૂર હોય એને શિવ એન્ટરપ્રાઇઝમાં લેતો આવજે. હા તો તમે શેની રાહ જોઈ રહ્યા છો? ફટાફટ આવી જાઓ શિવ એન્ટરપ્રાઇઝમાં, જેનું એડ્રેસ છે કાલાવાર રોડ, કેકેવી ચોક થી કોટેચા ચોક બાજુ જતા જેવો પુલ પૂરો થાય એટલે ડાબા હાથમાં આવેલું છે સૂર્ય કોમ્પ્લેક્સ, પેલા માળે, શિવ એન્ટરપ્રાઇઝ રાજકોટ.